પુણાગામ કોસમાળા કેનાલ રોડ પર આવેલા શ્રી વૃંદાવન ગોધામ જીવદયા ટ્રસ્ટ સુરત દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું। સુરતના પુણાગામ રોડ વલથાણ કોસમાળા ખાતે આવેલ કેનાલ રોડ પર શ્રી વૃંદાવન ગોધામ જીવદયા ટ્રસ્ટ સુરત અન્નકૂટ મહોત્સવ 2024નું આયોજન કરાયું હતું, જેમાં નોંધાયેલી લીલી લંગડી બીમાર ગૌવંશનું ગોધામ ખાતે ગૌવંશને અન્નકૂટ ખવડાવવાનું આયોજન કરાયું હતું। તો આ તમામ સેવા મહિના મંડળ દ્વારા કરવામાં આવે છે। તો અન્નકૂટ મહોત્સવને લઈ બપોરે શોભાયાત્રા, ત્યારબાદ અન્નકૂટના દર્શન, મારવાડી સ્ટેજ પ્રોગ્રામ, ગૌ માતાની આરતી, ગૌવંશને અન્નકૂટ જમડાવવાનું ભોજન પ્રસાદ અને રાત્રે કશુબા લોક ડાયરો યોજાયો હતો। મીનાબેન કુમાર અમે વેસુથી આવીએ છીએ અને અમે અહીં ગૌ સેવા કરવા માટે આવીએ છીએ। આજ વૃંદાવન ગૌશાળા આજે અમારો અન્નકૂટ છે ગાયો માટેનો। આમાં અમારે લગભગ 150 થી વધારે સ્ત્રીઓ છે। ગાયો 350 છે। અમે અમારે લોકોને અમારે અહીંનું એકાઉન્ટ સંભાળવાનું છે। બસ અમે ગાયોની સેવા કરી ભગવાન કરીને અમારા ઘરની જગ્યા થાય, અમારા માટે રેન્ટ માટે છે જગ્યા। આજે વૃંદાવન ગૌધામની અંદર ગૌ માતા માટે અન્નકૂટનું આયોજન કરેલું છે, જેમાં શાકભાજી છે, ફ્રૂટ છે, ડ્રાયફ્રૂટ છે, બધી વસ્તુઓ આપવામાં આવેલી છે। આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મંદિરોમાં ભગવાનને બધા લોકો અન્નકૂટ ધરાવે છે, પરંતુ ગૌધામની અંદર ગૌ માતાને અન્નકૂટ ધરાવે તે માટે અમે લોકોને જાગૃત કરીએ છીએ કે મંદિરની જગ્યાએ ગૌધામની અંદર આવી ગાય માતાને આપણે અન્નકૂટ ધરાવી। આ ગૌધામની અંદર 350 ગાયો છે અને ગૌધામ એ રીતે ચાલે છે કે સાંજે ધૂન મંડળની બહેનો ધૂન કરીને જેની આવક મેળવે છે, જે રીતે ગૌશાળાને ચલાવે છે। અમે ધર્મપ્રેમી ગૌપ્રેમી લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે તમારો જે ફુરસદનો કે બીજો કોઈ પણ સમય છે તે ગૌધામમાં આપી અને આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આ ગૌધામની અંદર આ નોંધારી લીલી લંગડી ગાયો છે તેમને આપી અને ભાડાની જગ્યા છે તો તેમને ભાડાની જગ્યામાંથી મુક્ત કરી ગૌ માતાને એક પોતાનું ઘરનું સ્થાન બનાવે। તો આપ સૌનો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આપનો સૌનો સહકાર આપજો। આજે ગાય માતાને અન્નકૂટ ધરાવવાનો કાર્યક્રમ રાખેલો છે અને જે રોડ ઉપર ગાયનું એક્સિડન્ટ થાય છે એવી બીમારને લીલી લંગડી ગૌવંશ વૃંદાવન ગૌધામમાં આશરો દેવામાં આવે છે, ત્યાં માત્ર ને માત્ર બહેનો ચલાવીએ છીએ। આજે આ ગૌધામમાં બહેનો દ્વારા ફ્રી અને આ ગૌધામમાં બીમાર ગૌવંશને અન્નકૂટ ધરાવવામાં આવેલો છે। આ મેં છેલ્લા 10 વર્ષથી 350 ગૌવંશ છે। એમના તાત્કાલિક ઓપરેશન કરવામાં આવે, એમને તાત્કાલિક પાટાપીંડી કરવામાં આવે અને ગાય જ્યારે ખાવા પીવાનું બંધ કરે એટલે એમને દૂધ અને સાકરનું પાણી પાવામાં આવે। એવી રીતે અલગ અલગ પ્રકારની અમે ગાય માતાની સેવા કરી એમને સાજા કરીએ છીએ। આ ગૌશાળા અમે બહેનો દ્વારા ચલાવીએ છીએ।